મારું નામ મહેશભાઈ કાંતિભાઈ સોલંકી। આપને હું એક સ્મશાનની રજૂઆત કહી રહેવા જયો છું। આ અનુસૂચિત જાતિનું સ્મશાન દલિતોનું આપ જોઈ રહ્યા છો કે આની કેટલી બેસ્ટર હાલત કરી છે કોન્ટ્રાક્ટર દ્વારા। વારંવાર રજૂઆત અમે કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાને કરવા છતાં પણ અહીંયા અમારા જે વડીલો અને અમારા જે વડવાઓની દફન વિધિ અહીં કરેલ છે, તો એનું કેટલું અપમાન થઈ રહ્યું છે આપ જોઈ શકો છો કે એની ઉપર રેતીના ઢગલા અને કપચીનો માલ નાખવામાં આવ્યો છે, બરાબર। તો અમે વારે ઘડીએ રજૂઆત કરતા છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ આ એક ગટર લાઇનનું કામ છે, તો આ કામ બંધ નહીં રહે, તમારાથી જે થાય એ આપ તમે કરી શકો છો એવું અમને કહેવામાં આવ્યું। નગરપાલિકાને પણ અમે રજૂઆત કરી, કોન્ટ્રાક્ટરને પણ અમે રજૂઆત કરી। આ વડવાઓ અમારે જે દફન વિધિ કરેલ છે એનું કેટલું ખરેખરની અંદર અપમાન થઈ રહ્યું છે આપ આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ જોઈ શકો છો। દ્રશ્ય બતાવો ભાઈ, દલિત મુક્તિધામના દ્રશ્ય બતાવો। આ અવાડો અમે જ્યારે આ સ્મશાન બન્યું ત્યારે અમે બનાવવામાં આવ્યો હતો, તો જો તમે એની કેવી હાલત કરી છે, કેટલું નુકસાન કર્યું છે। તો કોન્ટ્રાક્ટર દ્વારા કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે કે કોઈ પણ સમાજનું નુકસાન કરવા આવે છે। એ પોપટ ચોકડીથી ને ગટર લાઇન બનતી આવેલ છે, તેનું કામ ચાલે છે પોપટ ચોકડી ઉપર અને મટીરિયલ નાખવામાં આવે છે દલિત મુક્તિધામની અંદર। તો આપ જુઓ, હું તમને દ્રશ્ય બતાવું છું, જે અમારા વડવાઓની દફન વિધિ અહીં કરેલ છે તેની ઉપર આ કપચીના ઢગલા અને રેતીના ઢગલા કરી દેવામાં આવ્યા છે। જો આ દફન વિધિના હું તમને ફોટા બતાવી રહ્યો છું। રેતીના કપચીના ઢગલા અને આ અવાડાની હાલત પણ બેક્તર કરી નાખેલ છે, આપ જોઈ રહો। વારંવાર કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ જ આમાં ધ્યાન દેતું નથી। કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ આ કામ તો નગરપાલિકાના કહેવા પ્રમાણે અહીંયા અમે મટીરિયલ નાખેલ છે, તો આમાં તમારાથી જે થાય તે આપ કરી શકો છો।